આ દેશમાં જે રીતે સંવિધાનિક સંસ્થા છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા કે જેના પર આખા દેશના લોકોને વિશ્વાસ હોય કે કોઈ પણ જાતની પક્ષાપક્ષી વગર સંપૂર્ણ પારદર્શકતા સાથે તટસ્થ અને ન્યાયી પ્રક્રિયા સાથે આ લોકશાહી પ્રક્રિયાને સન્માન સાથે ચૂંટણીઓ થાય। છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત અને દેશના તમામ ભાગોમાં જે એક આશંકા ઊભી થઈ હતી કે ક્યાંક ને ક્યાંક આ ચૂંટણી પ્રક્રિયામાં ગોલમાલ થાય છે, ક્યાંક ખોટું થઈ રહ્યું છે અને એના માટે દરેકના મનમાં જે શંકા હતી એ શંકા લાંબા સમય સુધી બહાર ના આવી શકી। પણ જન નેતા રાહુલ ગાંધીજીએ જે રીતે કર્ણાટકનો દાખલો આપી, પુરાવા આપી ને ચૂંટણી પંચની આખી ચોરી અને ચૂંટણી પંચને હાથો બનાવી અને ભારતીય જનતા પાર્ટીના શાસકો જે ચોરી કરી રહ્યા છે વોટની, એને ખુલ્લી પાડી છે, એને એક્સપોઝ કરી છે। એનાથી આખા દેશના લોકોમાં આ સરકાર સામે ફિટકાર વરસાવી રહ્યા છે। બધા જ લોકો આજે કહી રહ્યા છે કે તમારા મારા બધાના વોટની ચોરી થઈ શકે છે। સત્તામાં જે લોકો બેઠા છે, જે ચૂંટણી પંચ છે, એ વોટોની ચોરી કરવા માટેનું એક વ્યવસ્થિત ષડયંત્ર હેઠળ કામ કરે છે। આજ ગુજરાતમાં પણ બધાનો અનુભવ છે કે ચૂંટણીમાં પ્રચાર પ્રસારનો માહોલ જુદો હોય, મતદાનના દિવસનો માહોલ જુદો હોય અને પરિણામ આવે તો કંઈક વિપરીત પરિણામ આવે છે। હમણાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી પણ ગુજરાતના ઘણા ખરા બૂથોની ચકાસણી કરવામાં આવી રહી છે। પ્રાથમિક ચકાસણીમાં જ લાખોની સંખ્યામાં ખોટા મતદારો, ડુપ્લિકેટ મતદારો, ભૂતિયા મતદારો હોવાનું પ્રાથમિક તારણ આવ્યું છે। થોડા દિવસમાં અમે પ્રજા પાસે જવાના છીએ, એક એક ઘેર જઈ અને દરેક પરિવારને વિનંતી કરવાના છે કે આ ચૂંટણી પંચના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના શાસકો વોટની ચોરી કરી રહ્યા છે, તમારો જે મતનો અધિકાર છે છીનવી રહ્યા છે, ખોટા મતદારો દાખલ કરીને સત્તા મેળવી રહ્યા છે।